નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં શિપિંગ એજન્ટ તરીકે ખોટી ઓળખ આપી ફરિયાદીશ્રીને ચાઇનાથી કાપડનો માલ આયાત કરાવી આપવા માટે ₹29,43,400ની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર। આ કામના આરોપી કુણાલભાઈ ભોજક નાઓએ ઇન્ટરનેટના માધ્યમથી ચાઇનાથી ભારત ખાતે કાપડ આયાત કરી આપવા માટે શિપિંગ એજન્ટ તરીકે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર એડ ચલાવી ફરિયાદીને ગેરમાર્ગે દોરી તેઓના ચાઇના ખાતેના સપ્લાયરો પાસેથી ચાઇનીઝ કાપડ આયાત કરવા માટે ફરિયાદીશ્રી પાસેથી સપ્લાયર કસ્ટમ ડ્યુટી તથા શિપિંગ એજન્ટના ચાર્જ પેટે કુલ ₹29,43,400 મેળવી લઈ ચાઇનીઝ કાપડ આયાત ન કરાવી તેમજ ચાઇનાના બંને સપ્લાયરોને કોઈ પેમેન્ટ ન ચૂકવી ફરિયાદીશ્રી સાથે વિશ્વાસઘાત ગુનો આચરેલ છે। આ બાબતે તારીખ 5/5/2024ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5) તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008ની કલમ 66D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। ગુનો શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સાયબર સેલ વિશાખા જૈન સાહેબ નાઓએ આપેલ સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સાયબર ક્રાઇમ SI ડેન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC નાયક સાહેબ નાઓએ પોલીસ માણસોની ટીમ બનાવી બેંકો તરફથી જરૂરી વિગતો એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેથી ટીમો બનાવી અમદાવાદ ખાતે તપાસમાં મોકલી આપી ગુનામાં સંડોવાયેલ આરોપી કુણાલભાઈ જનકભાઈ ભોજકને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સોશિયલ મીડિયા ઉપર પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને SKF એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે કૃણાલ ભોજક એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે। એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ ₹29,40,000 પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું RTGS દ્વારા। અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં મતલબ માલ આવી ગયો કે કેમ મારું પૈસા તો રિફંડ કરી નાખ તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાનામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં। અને હું લોકોને અપીલ કરું છું હવે તમારી સાથે બી અગર આ માણસે અગર ફ્રોડ કર્યું હોય તો તમે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો અને એવી અગર તમે લોકો અગર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને અગર કોઈને અગર ઓર્ડર આપો છો તો ખરેખર વેરીફાઈ કરવું જોઈએ કે જે માણસ છે એ સાચું બિઝનેસ કરે છે કે ફક્ત છેતરપિંડી કરવા માટે આવી જાહેરાત આપી છે। કેમ કે આ જે માણસ છે એમની જાહેરાતમાં ચાઇનાની ઓફિસનું પણ ઉલ્લેખ કર્યું હતું પણ અગર તમે એ એડ્રેસ અગર તમે ગૂગલ પર નાખશો તો તમને ખબર પડી જશે ખરેખર એક રેસિડેન્શિયલ એરિયા છે અને કોઈ ઓફિશિયલ એડ્રેસ નથી ચાઇનામાં। તો એવી રીતે એમની એમઓ હતી અને પછી આ ફરિયાદ સિવાય બીજા 2 ફરિયાદો પણ આ માણસ અગેન્સ્ટ નોંધાયા છે। એક છે થાને મેં ઇન મુંબઈ પોલીસ અને બીજું છે કામરેજમાં। જે કામરેજવાળી ફરિયાદ છે 2021ની છે અને એમાં જે કૃણાલ ભોજક જે આરોપી છે એને 138નો કેસ ઉપર કન્વર્ટ કરીને પછી જે ક્રિમિનલ કેસ હતું એ પૂરું કરી નાખ્યું છે। તો એ રીતની એની એમઓ હતી। જે ફરિયાદી પક્ષ છે તો એ લોકો બધા ભેગા એ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર એકબીજા સાથે જે કમેન્ટ એમની જાહેરાત હતી કૃણાલ ભોજકની તો એ જાહેરાત ઉપર એ લોકો કમેન્ટ કરીને એકબીજાને સંકલનમાં આવ્યા અને પછી સીપી સાહેબની સામે આવીને એ લોકોએ રજૂઆત કરી કે આમાં બધા સાથે અને એક ફરિયાદી છે રાજકોટનો બીજો છે આણંદનો ત્રીજો છે અમદાવાદનો 2 હતા સુરતના એક તેલંગાનાનું છે એક મધ્યપ્રદેશનું પણ છે। તો એ લોકો બધા ભેગા મળીને પછી સીપી સાહેબને રજૂઆત કરી અને પછી સીપી સાહેબની માર્ગદર્શનમાં ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતું અને આરોપીની પણ ધરપકડ
કર્યું છે. એક જ આરોપી છે આમાં. બીજા શક્યતા છે કેમ કે અત્યારે બેંક સ્ટેટમેન્ટનું એનાલિસિસ બાકી છે, કેમ કે પોતાની બેંકમાં કોઈ પૈસો રાખતો નથી, તો જેટલા પણ પૈસા એમને વ્હાઇટમાં મળે છે પોતાના બેંક એકાઉન્ટમાં એ તો તરત જ ટ્રાન્ઝેક્શન થઈને બીજા બધા અકાઉન્ટમાં નાના ટ્રાન્ઝેક્શન્સમાં જતો રહે છે. તો પછી આ બાબતમાં હાલ તપાસ ચાલુ છે. આરોપી અલગ અલગ ઓફિસ ચલાવતો હતો અને અલગ અલગ જગ્યાએ ઓફિસ ઓપન કરીને પછી લોકોને મીટિંગમાં બોલાવતો હતો અને એમ કહેતો હતો કે હું ચાઇનાથી કન્ટેનર મંગાવું છું અને એટલા માટે પૈસાઓ મતલબ પડાવી લેતો હતો. અને જે આરોપી છે ખરેખર 10મી પાસ છે, એક પંડિત જેવું છે આવા અને અવનવા સમાચાર સાંભળવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત.